પાણીમાં ડૂબી ગયેલા ગામનું નિરીક્ષણ કરવા ગેનીબેન ઠાકોર પોતે ગળાડૂબ પાણીમાં ઉતરી પડ્યા. વિડિયો બનાસકાંઠાના વાવના મોરીખા ગામનો છે, જે અતિવૃષ્ટિના સમયે બેટમાં ફેરવાઈ જાય છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ગામના સરપંચ અને યુવાનો સાથે 5 ફૂટ જેટલા પાણીમાં ચાલીને સ્થળ નિરીક્ષણ કર્યું. મોરીખા ગામ પાણીમાં ગરકાવ થઈ જતું હોવાથી ગામના તમામ પરિવારોને સ્થળાંતર કરવું પડે છે. ગેનીબેને ગામમાં પહોંચી સ્કૂલમાં આશ્રય લઈ રહેલા તમામ પરિવારોની મુલાકાત લીધી. આટલું જ નહીં, તેમણે ગામના યુવાનોને વરસાદી પાણીના નિકાલ માટે શિવ મંદિરની પાછળ બનાવેલી દિવાલ તોડવા પણ જવાબદારી સોંપી. સાથે જ ગેનીબેને આક્ષેપ કરતા કહ્યું કે વહીવટીતંત્ર દ્વારા ના તો ગામની મુલાકાત લેવામાં આવી છે કે ના તો પાણીના નિકાલ માટેની કાર્યવાહી થઈ છે. ત્યારે ગેનીબેનનો આ વિડીયો વાયરલ થતાં તેમના સમર્થકો તેમના પગલાંની સરાહના કરી રહ્યા છે.